રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાનો અભાવ. છેલ્લા 15 દિવસથી દુખાવા માટે દર્દીને આપવામાં આવતા ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે. તેની જગ્યાએ દર્દીઓને પેરાસિટામોલના ઇન્જેક્શન આપી કરાય છે સારવાર. પથરી અને પ્રસૂતિની અસહ્ય પીડાને હળવી કરવા ડાયક્લોરિન ઇન્જેક્શન છે ખૂબ જ જરૂરી. સિવિલ હોસ્પિટલના આરએમઓને આ વિશે પૂછતા તેમણે ઇન્જેક્શન મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની અને ટૂંક સમયમાં જથ્થો મળી જશે તેવી વાત કરી. મધ્યમ અને ગરીબ વર્ગ માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યારે શું ખરેખર દવાનો અભાવ છે કે પછી સંકલનનો, તે સૌથી મોટો પ્રશ્ન છે. અછતની પરિસ્થિતિ સર્જાય છે, તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જેએમએસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે. અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાનો અભાવ. છેલ્લા 15 દિવસથી દુખાવા માટે દર્દીને આપવામાં આવતા ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે.